રવિ સિઝનને લઈને સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા 5 જળાશયોમાંથી પિયત માટે પાણી આપવાનું આયોજન કરાયું હતું। ત્યારે ઉનાળુ વાવેતરમાં પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી। દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત કરવાની છે, જેને લઈને 21,850 હેક્ટરમાં ખેતીનો લાભ થયો છે। 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું હતું, પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, ત્યારે ખેડૂતોને ઉનાળુ પાકની તૈયારીઓ પણ કરી દીધી છે। ક્રમશઃ 400 અને 650 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલ છે। હાથમાંથી જરાસી યોજનાની અ, બ, ક ઝોનમાં 5 પાનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પણ તેનું અંતિમ પાન 5મું પાન ચાલી રહેલું છે, જેનાથી અંદાજિત 8,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળનાર છે। ખેડૂતો છે ને ઉનાળુ પાકનું વાવેતર કરી બેઠા છે અથવા તો વાવેતર કરવાનું આયોજન કરી દીધું છે। ખાતર, બિયારણ, દવા અને જરૂરી સરસામાન લાવી દીધો છે। જો આ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતોની હાલત એટલી કફોડી થશે। અમુક એરિયા એવા છે કે ત્યાં પાણી પાવા માટે ઉલાર્યું પાણી ચાલે છે। અત્યારે ઉનાળામાં તો બિલકુલ બંધ થઈ જાય છે। જો આ પાણી આપવામાં 2-3 પાણી આપવામાં નહીં આવે તો ઉનાળુ પાક જે છે એ ખેડૂતો લઈ શકશે નહીં। અને અત્યારે બટાકાની જે ખેતી કરી હતી એમાંય ખેડૂતોને જે ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે અને બધાને નુકસાન થયું છે।